પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રોહિતદાસ વંશી વધિયા જતોડા પરગણા બાણુ ગામના સામાજિક બંધારણનું વિમોચન ભવ્ય રીતે કરવામાં આવ્યું। રાધનપુર પાલનપુર નેશનલ હાઈવે રોડ ભાડિયા બસ સ્ટેશનની સામે આવેલ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર સંચાલિત સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી માધ્યમિક સંકુલ ખાતે રાધનપુર શમી મુજપુર વારાહી ચારગોડ રોહિતદાસ વંશી બાણુ ગામના સામાજિક બંધારણનું વિમોચન ભીડભંજન હનુમાનજી મંદિર લાલદાસ બાપુની મઢીના મહંત કરશનદાસ બાપુના અધ્યક્ષસ્થાને યોજાયું। રોહિત સમાજના 14 જેટલા સામાજિક પ્રસંગોમાં સમાજના બંધારણ મુજબ પ્રસંગોનું અમલીકરણ કરવા રોહિત સમાજના ભાઈઓએ હાકલ કરવામાં આવી। કુરિવાજો તેમજ ખોટા ખર્ચાથી દૂર રહી તેમજ દરેક સામાજિક પ્રસંગોમાં શિક્ષણ ક્ષેત્રે દાન આપવા પર ભાર મૂકવામાં આવ્યો। શિક્ષિત સમાજ ઉજળો સમાજના સૂત્ર સાથે આ પ્રસંગે ઉપસ્થિત વીરચંદભાઈ મકવાણા, રાધનપુર રમેશ મકવાણા, મોહન આલા મકવાણા, સોમા મકવાણા, ઝાંઝણસર દેવશીભાઈ ઉખાભાઈ સમી, ગાંડાભાઈ પરમાર, કરશનભાઈ સંકેશ્વર, શિવા મુજપુર, બાબુભાઈ પરમાર જાવંત્રી, ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રણછોડભાઈ મકવાણા, ગણપતભાઈ હરભાઈ પરમાર, હનુમાનપુરા સહિત રોહિત સમાજના સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વિડીયો જર્નાલિસ્ટ ભરત સતવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ। આજ રોજ તારીખ 8/3/2026 રોજ આજે બંધારણનું વિમોચન સંસ્થા ખાતે બાણુ પરગણાનું કરવામાં આવ્યું, જે બહુ ગૌરવની વાત છે। સમાજ બાણુ એક તાંતણે જોડાઈ ગયો અને આનું અમે તટસ્થપણે પાલન કરશું અને દરેકને કરવા માટે પ્રેરિત કરશું અને સમાજ એક સાથે જોડાયેલો રહે એ જ અમારી તો ભાવના છે। અને હું ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સમાજના આવનાર પેઢી માટે શિક્ષણ અને એકતા આ બે વસ્તુ અત્યંત જરૂરી છે। આવતી એ પેઢીને આના માટે એ વધુને વધુ સારી જોગવાઈઓ મળે, સારું દરેક બાબતમાં દોરી સંચાર થાય અને સમાજ જોડાયેલો એ જ મહત્ત્વ છે અને શિક્ષણ ઉપર વધુને વધુ ભાર મૂકવામાં આવે। જય રવિદાસ। બસ હું પ્રમુખ વતી આટલું જ મારું